નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય ગણિત પ્રકરણ 1 સંખ્યા પરિચય વિશે અભ્યાસ કરીશું. પ્રકરણ 1 ની અંદર સંખ્યા પરિચયનો પહેલો મુદ્દો છે આપણો કે સંખ્યાઓની સરખામણી કેવી રીતે કરવી. સંખ્યાઓની સરખામણી એટલે કે એનો મતલબ એવો કે તમને જે સંખ્યાઓ આપેલી હોય, જે 3 આપેલી હોય કે 4 આપેલી હોય સંખ્યાઓ, અને એ સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા કઈ અને સૌથી મોટી સંખ્યા કઈ એ કેવી રીતે નક્કી કરવી એની માહિતી આપણે અહીંયા મેળવવાની છે. આમ તો વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ધોરણમાં સંખ્યા જ્ઞાન વિશે શીખી ગયા છો કે 2 અંકની સંખ્યા, 3 અંકની, 4 અંકની, 5 અંકની, 6 અંકની, એમ ઘણી બધી સંખ્યાઓ વિશે તમે જાણતા હશો. પણ અહીંયા તમને જે સંખ્યાઓ આપેલી હોય કે 2 અંકની, 3 અંકની, 4 અંકની, 5 અંકની સંખ્યાઓમાં સૌથી નાની અને મોટી સંખ્યા નક્કી કરવી હોય તો તમે સરળતાથી કરી શકો કે જેમાં અંક સૌથી ઓછા એ સંખ્યા સૌથી નાની, જેમાં અંક સૌથી વધારે એ સંખ્યા મોટી. પરંતુ બધી જ જો 3 અંકની હોય, બધી જ સંખ્યાઓ જો 4 અંકની હોય, બધી જ સંખ્યાઓ જો 5 અંકની હોય તો કેવી રીતે નક્કી કરવી, એના માટે આપણે આજે એની ચર્ચા કરીશું. સૌપ્રથમ હું એક સંખ્યા લખું છું, જેમ કે અહીંયા મેં એક સંખ્યા લખી છે કે 82, 706, 4857, 15585. તો આ ચાર સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા કઈ અને સૌથી મોટી સંખ્યા કઈ? તો સ્વાભાવિક રીતે આપણને ખ્યાલ આવી જાય કે જેના અંક સૌથી ઓછા એ સંખ્યા સૌથી નાની અને જેના અંક સૌથી વધારે એ સંખ્યા સૌથી મોટી. તો અહીંયાનો મતલબ એવો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા 2 અંક છે અને અહીંયા સૌથી વધારે 5 અંક છે. એનો મતલબ શું થયો અહીંયા કે સૌથી નાની સંખ્યા 82, $15,585. તો આપણે સરળતાથી કહી શકીએ છીએ કે જ્યારે આ રીતે સંખ્યાઓની સરખામણી કરવાની હોય પરંતુ અલગ અલગ અંકોની સંખ્યા જો હોય તો એ આપણે સરળતાથી કહી શકીએ કે ભાઈ સૌથી નાની સંખ્યા કઈ અને સૌથી મોટી સંખ્યા કઈ. પરંતુ જો બધા જ અંકો જો 2 અંકના હોય, જો બધી જ સંખ્યાઓ 2 અંકની હોય, બધી સંખ્યાઓ જો 3 અંકની હોય, બધી સંખ્યાઓ જો 4 અંકની, 5 અંકની જો હોય તો કેવી રીતે નક્કી કરવી એની વાત આપણે કહીએ. તો પહેલા આપણે અહીંયા 2 અંકની સંખ્યાઓની સરખામણી કેવી રીતે કરીએ એની વાત કરીએ આપણે. બે અંકોની સંખ્યાઓની સરખામણી કેવી રીતે કરવી એની વાત આપણે અહીંયા કરીએ. તો જેમ કે અહીંયા હું કેટલાક ઉદાહરણ સ્વરૂપે અહીંયા કેટલીક સંખ્યાઓ હું લખું છું કે 27, 85, 96, 57. મેં અહીંયા ચાર સંખ્યાઓ લખી છે. તો આ ચાર સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કેવી કઈ છે એ આપણે નક્કી કરવી હોય તો અહીંયા જે બે સંખ્યાઓ આપી છે એના બે અંકો છે, એટલે કે એકમ દશક. દરેક સંખ્યાને બે સ્થાન છે, એકમ અને દશક. તો પહેલા આપણે અહીંયા દશકનું સ્થાન ની અંદર રહેલા અંકનો આપણે અહીંયા જોઈશું. તો અહીંયા 2, 8, 9 અને 5. તો એનો મતલબ એ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા સૌથી નાનો અંક કયો છે? અહીંયા 2 અને સૌથી મોટો અંક કયો છે? અહીંયા 9. એનો મતલબ એ થયો કે 27 એ સૌથી નાની સંખ્યા
અને 96 એ સૌથી મોટી સંખ્યા. આ જ રીતે આપણે એક બીજા ઉદાહરણની પણ વાત કરીએ અહીંયા કે બીજી જો સંખ્યાઓ આપેલી હોય તો કેવી રીતે નક્કી કરવી અહીંયા. તો અહીંયા મેં બીજી ચાર સંખ્યાઓ લખી છે અહીંયા બે અંકની. તો 86 58 45 અને 19 અહીંયા. તો એમાં સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા જો નક્કી કરવી હોય તો આપણે અહીંયા શું કરવું પડશે, એમના દશકનો અંક આપણે નક્કી કરીએ. તો અહીંયા 1 4 5 અને 8 છે. તો એમાં સૌથી નાનો અંક કયો છે અહીંયા 1, એનો મતલબ 19 એ સૌથી નાની સંખ્યા અને અહીંયા 8 એ સૌથી મોટો અંક, એનો મતલબ 86 એ સૌથી મોટી સંખ્યા છે. તો 19 એ સૌથી નાની સંખ્યા અને 86 એ સૌથી મોટી સંખ્યા. તો આ જ રીતે આપણે બે અંકોની સરખામણી કરી શકીએ છીએ. આ જ રીતે આપણે જો બધા જ અંકો જો 3 અંકોના આપેલા હોય, સંખ્યાઓ જો બધી જ સંખ્યાઓ જો 3 અંકની હોય વિદ્યાર્થી મિત્રો, તો કેવી રીતે નક્કી કરી શકાય અહીંયા? તો આપણે એ જોઈએ અહીંયા. હવે આપણે અહીંયા 3 અંકોની સંખ્યાની સરખામણી કરીશું અહીંયા. એ તો કેવી રીતે કરી શકાય અહીંયા? હું અહીંયા કેટલાક ઉદાહરણ સ્વરૂપે કેટલીક રકમ લખું છું અહીંયા. મેં અહીંયા ચાર સંખ્યાઓ લખી છે અહીંયા. 585 699 705 અને 670. તો મારે અહીંયા સૌપ્રથમ અહીંયા વિદ્યાર્થી મિત્રો એ નક્કી કરવું છે કે સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યા કઈ, તો કેવી રીતે નક્કી કરીશું અહીંયા આપણે? તો સૌપ્રથમ આ જે 3 અંકની જે સંખ્યાઓ આપેલી છે એની અંદર 3 સ્થાન છે અહીંયા. એકમ દશક 100, દરેકની અંદર એકમ દશક 100. તો સૌપ્રથમ આપણે પહેલા 100 ના સ્થાનની સંખ્યા જોઈશું અહીંયા. તો અહીંયા 5 6 7 અને 6. તો એમાં સૌથી નાની સંખ્યા કઈ? તો 5, એનો મતલબ 585 એ સૌથી નાની સંખ્યા. સૌથી મોટો અંક કયો? તો 7, એનો મતલબ 705 એ સૌથી મોટી સંખ્યા અને 585 એ સૌથી નાની સંખ્યા. તો સૌથી મોટી સંખ્યા 585, સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યા 705, સૌથી નાની સંખ્યા 585. આ રીતે આપણે બીજા એક ઉદાહરણની વાત કરીએ. મેં અહીંયા બીજી એક ચાર સંખ્યાઓ 3 અંકની લીધી છે અહીંયા. અને આ સંખ્યાઓની અંદર કઈ સંખ્યા સૌથી મોટી અને કઈ સંખ્યા સૌથી નાની એ નક્કી કરવી છે અહીંયા. તો પ્રથમ આપણે આગળ પણ કહ્યું એ રીતે જ કે પહેલા એના 100 ના સ્થાનનો અંક આપણે અહીંયા જોઈશું. પણ અહીંયા તો દરેકના 100 ના સ્થાનનો અંક તો સરખો જ છે અહીંયા. તો હવે શું કરવાનું? તો આપણે એના પછીનું સ્થાન એટલે કે દશકના સ્થાનની સંખ્યા આપણે જોઈશું અહીંયા. તો દશકના સ્થાનની સંખ્યા અહીંયા 0 7 1 અને 5. તો એની અંદર સૌથી નાનો અંક કયો છે અહીંયા? 0. એનો મતલબ શું થયો કે 709 એ સૌથી નાની સંખ્યા અને સૌથી મોટો અંક કયો છે અહીંયા? 7. એનો મતલબ શું થયો કે 770 એ સૌથી મોટી સંખ્યા છે. સૌથી નાની સંખ્યા 709
સૌથી મોટી સંખ્યા 770 અહીંયા. વિદ્યાર્થી મિત્રો આપણે આ જ રીતે ચાર અંકોની સરખામણી પણ જોઈશું અહીંયા કે ચાર અંકો જો બધી જ સંખ્યાઓ જો ચાર અંકની આપેલી હોય તો એ કેવી રીતે નક્કી કરવી એ આપણે અહીંયા જોઈશું અહીંયા. ચાર અંકોની સંખ્યાની ચાર અંકોના તો ચાર અંકની સંખ્યા આપણે પહેલા એક ઉદાહરણ સ્વરૂપે જોઈશું અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જ રીતે આપણે અહીંયા ચાર અંકની બીજી ચાર સંખ્યાઓ મેં લખી છે અહીંયા કે 5819 7805 7097 અને 2135. તો આગળ આપણે જે રીત કરી એ રીતે જ કે ત્રણ અંકની સંખ્યા હતી તો પહેલા આપણે 100 નું સ્થાન જોતા, દશકનું જો સરખા હોય તો પછી એકમ. એ રીતે અહીંયા જ ચાર અંકોની સરખામણી કરતા હોય ત્યારે પહેલા આપણે એકમ, દશક, 100 અને 1000 નું સ્થાન જોવાનું. માનો કે જો 1000 ના સ્થાનની બધી સંખ્યાઓ સરખી હોય તો શું કરવું? તો એના પછીનું 100 નું સ્થાન જોવાનું. જો 100 ના સ્થાનની સંખ્યાઓ પણ જો સરખી હોય તો દશક, એ રીતે આપણે આગળ કરવાનું. તો આપણે અહીંયા સૌપ્રથમ આપણે 1000 ના સ્થાનની સંખ્યા આપણે અહીંયા જોઈએ. તો અહીંયા 5 7 7 અને 2. તો એમાં સૌથી નાનો અંક છે આપણી પાસે 2. તો એનો મતલબ શું થયો અહીંયા કે સૌથી નાની સંખ્યા કઈ? તો 2135. અહીંયા આપણે એ તો પ્રશ્ન હલ થઈ ગયો કે ભાઈ સૌથી નાની સંખ્યા કઈ? 2135. અહીંયા સૌથી મોટો અંક કયો? 7. પરંતુ અહીંયા સૌથી મોટો અંક બંને જગ્યાએ છે. અહીંયા આ 7805 માં પણ મોટો અંક 7 છે, 7097 એની અંદર પણ 7 છે. તો આપણે હવે એના 100 નું સ્થાન જોઈશું. તો અહીંયા 8 અને 0 એનો મતલબ 8 એ મોટા છે, 0 એ નાના છે. એનો મતલબ 7805 એ સૌથી મોટી સંખ્યા છે. તો સૌથી નાની સંખ્યા 2135, સૌથી મોટી સંખ્યા 7805. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જ રીતે ચાર અંકના બીજા ઉદાહરણ દ્વારા પણ આપણે એ નક્કી કરી શકીએ છીએ કે ભાઈ સૌથી નાની સંખ્યા કઈ અને સૌથી મોટી સંખ્યા. એ પાંચ અંકની સંખ્યા હોય તો પણ આપણે આ જ રીતે નક્કી કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમારા જે મેં અહીંયા વાત કરી છે એ તમારા ચોપડાની અંદર લખતા રહેવાનું છે. સાથે સાથે તમારા પ્રકરણ 1 ની અંદર જો તમને આ મુદ્દા સંખ્યાઓની સરખામણીના પછી એ મુદ્દાની અંદર તમને જો પ્રયત્ન કરો એ કીધેલા છે એ પ્રયત્ન કરો તમારા એ ચોપડાની અંદર લખવાના છે અને એ સંખ્યાઓની સરખામણી કરી એટલે કે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા નું ગૃહકાર્ય પણ તમારે એની અંદર કરવાનું છે વિદ્યાર્થી. તો બાકીનો મુદ્દો આપણે આગળના વિડિયોની અંદર જોઈશું. આજે આપણે આટલા સુધી જોઈએ છીએ.